એકચ્યુઅલી ગાડી બગડી છે મારી અને દીકરીને ફોન પણ લાગતો નથી. હા, નેટવર્કનો ઇશ્યુ છે અહીંયા. આવો અંદર લેન્ડલાઇનથી ફોન કરો. Chai is ready. ચા આવી ગઈ. બસ થેન્ક યુ. વાહ, જો ચા પતી ગઈ, તમારા ફોન પર વાત પણ થઈ ગઈ છે. ચલો હવે વાતચીત ચાલુ કરીએ. પોડકાસ્ટ ચાલુ કરો તમે દિનેશભાઈ. માઇક લઈ લો આ માણસ. અરે આ શું થઈ રહ્યું છે? એટલે માઇક એટલે ઇન્ટરવ્યુ મારું લેવા આવ્યા હતા ને તમે? તમે માઇક લગાવો. અરે પણ આ બધું એમનું માને છે કેમ તું? તમે ઇન્ટરવ્યુ ચાલુ કરવાના હતા, શું થયું બોલો? તને શું થયું છે? તું કેમ એમની સામે જોઈ? તમે કેમ આ બધું શું ચાલી રહ્યું છે? હે, આ તો કઈ ગડબડ લાગી નહીં રહી. બધું માણસને ઊભો કરો અહીંયાથી. તમે અહીંયાથી જાઓ. મારે કે ઊભો કરો આ માણસને અહીંયાથી. તમે જાઓ અહીંયાથી. આ બધું શું ચાલે? તમે કઈ તમે જાઓ. તું એક મિનિટ ઉભી રહે. કંઈક કર્યું લાગે છે તમે કંઈક કર્યું છે. તમે શું કર્યું છે? તમે મોનાને શું કર્યું છે? તમે પ્લીઝ જાઓ અહીંયાથી. હું જાઉં છું, એક સેકન્ડ ઉભી રહે. આ તો મને પેલું વશ જેવું લાગી રહ્યું છે બધું. અરે તમે અહીંયા પણ વશીકરણ કર્યું છે મેં. મુનાના વશમાં? અરે યાર, કંઈ માણસાઈ રાખો, જરા તો માણસાઈ રાખો. તાઈ વધારે જાઉં છું. આવો. મિત્રો, હિતુ કનોડિયાને વશમાં કરી લીધા છે અને વચ્ચેથી ગાડી મૂક્યા છે અને હવે એમની સાથેની આ વાતચીત શરૂ કરવાનો છું. વિશેષ પોડકાસ્ટ મેં નામ આપ્યું છે અને ટૂંક સમયમાં પછી હિતુભાઈને પણ આવવા દઈશું, કારણ કે એમની સાથે પણ વાતચીત કરવાના છીએ. બંનેનો એક જુદો અને જુદો ઇન્ટરવ્યૂ કરવો છે, એટલા માટે ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશમાં આ બંને સાથે મળીશ.